દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના સિંગોળપોર વિસ્તારમાં ડબલ મર્ડરની હત્યાથી ખળભળાટ મચી ગયો છે। ઘટનામાં હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળી નામના બે યુવકો જે મિત્ર હતા તેઓ રાત્રિ દરમિયાન સિંગોળપોરના એક પાનનો ગલ્લો આવેલો છે ત્યાં માવો લેવા માટે ગયા હતા। ત્યારે પાનનો ગલ્લો બંધ હતો તો અંદરના ભાગે ગલ્લાની અંદર શટરમાં કેટલાક લોકો કેરમ રમી રહ્યા હતા। ત્યારે બંને જે શખ્સો હતા જેમાં હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળી તેઓ દ્વારા જે ગલ્લા માલિક હતા તેમને માવો આપ તેમ કહીને જીદ પર બેસી ગયા હતા ને આ બંને યુવકો પાસે છરી પણ હોવાની વિગત સામે આવી છે। આને લઈને થોડી બોલાચાલી થઈ હતી, બબાલ થઈ હતી, જેના પગલે અંદરથી 10 થી 15નું ટોળું બહાર આવે છે ને વિવાદ થાય છે, ગાળાગાળી થાય છે ને આટલામાં બબાલ થયા બાદ આ જે 10 થી 15નું ટોળું હોય છે તેઓ દ્વારા હર્ષિલ પાટીલ અને ભટ્ટુ માળી જે હથિયાર લઈને આવ્યા હતા તેમના હથિયાર વડે તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવે છે। છરીના ઘા મારવામાં આવતા બંને મિત્રોને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્વીમેર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં વધારે પ્રમાણમાં લોહી વહી જવાના કારણે અંતે મૃત્યુ નિપજ્યું। આ ઘટના બાદ કેટલાક લોકો સામે પોલીસે નામજોગ હત્યા અંગેનો ગુનો પણ નોંધ્યો હતો, જેમાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર ઘટનાથી સુરત શહેરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ ઘટનાને લઈને સુરતના ડીસીપી આલોક કુમાર શું કહી રહ્યા છે તેમને સાંભળો। सर, सिंगरपुर में डबल मर्डर की घटना बनी, शू हकीकत है, कई रीति तपास? सूरत शहर के सिंगरपुर पुलिस स्टेशन में रात को एक मर्डर की घटना बनी है जिसमें दो लोगों की डेथ हुई है। इसमें मरण जनार है, उसका नाम भाटू माली और हर्षल पाटिल है। ये दोनों महाराष्ट्र के रहने वाले हैं, परप्रांतीय हैं। घटना की विगत ऐसी है कि रात को 4 लोग, जिसमें से मरण जनार भी हैं, ये लोग मुगल टी स्टॉल पे आते हैं और मुगल टी स्टॉल पे ऐसा बोलते हैं कि इसको मावा खाना है ऐसा करके। तो दुकानदार जो है वो बाहर बैठा होता है, उसने बोला कि शॉप अभी बंद है, लेकिन शॉप के अंदर 4 लोग बैठे थे जो कि कैरम खेल रहे थे। इसने ज़बरदस्ती शॉप खुलवाया और अंदर जाके उससे लड़ाई झगड़ा किया और फिर ये लोग 6 लोग जो थे वो अपने अपने रास्ते चले गए। जो अंदर शॉप के अंदर बैठ के जो कैरम खेल रहे थे वो यहाँ के लोकल थे, सिंगरपुर के ही थे, और बाकी जो ये लोग थे ये कतारगाम और लिम्बायत से आए हुए थे। ये वापस जाते हैं और रांदेर के विस्तार में जाके वहाँ से चाकू लेके आते हैं और इन 4 लोगों के से लड़ाई करने का प्रयास करते हैं। फिर इन 6 लोगों के बीच में लड़ाई होती है और इन 6 लोगों की लड़ाई के बीच में जो आरोपी जो था, जो फरियाद इसमें मरण जनार है, ये मरण जनार चाकू लेके आता है मारने के लिए और इसको खुद ही इसको चाकू लग जाती है और इसकी डेथ हो जाती है। दूसरा जो आदमी है उसकी भी सारवार के दौरान डेथ होती है। टोटल 2 लोगों की मरने की खबर है। तुरंत ही सिंगरपुर पुलिस स्टेशन की डी स्टाफ और रात में जो PSI थे वो भी जगह पे पहुँचे और रातों रात 2 आरोपी थे इसमें, उन दोनों आरोपी को अरेस्ट कर लिया गया है और इसमें टोटल 4 आरोपी हैं। बाकी 2 आरोपी की शोधखोल चालू है। क्राइम ब्रांच की टीम और लोकल डी स्टाफ और LCB की टीम इसमें लगी हुई है और जल्दी से जल्दी हम बाकी 2 आरोपी को भी लेके आएंगे। इसमें मर्डर का ऑफेंस हमने BNS की धारा 103(1) के तहत इसमें फरियाद दाखिल किया है और आगे कार्रवाई हम कर रहे हैं। सर, आरोपी और मर्डर का कोई गुना इतिहास? जो इसमें मरण जनार है, मरण जनार के ऊपर तड़ीपार का प्रपोजल अभी ऑलरेडी रखा हुआ है और इसके ऊपर पहले भी मारामारी के जैसे ऑफेंसेस इसके ऊपर ऑलरेडी दाखिल है। જે આપણે સાંભળ્યા હતા સુરતના ડીસીપી આલોક કુમાર, તેમણે સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે ને ગલ્લામાં માવો લેવા માટે જબરજસ્તી આ જે મૃતક યુવકો છે તેમના દ્વારા કરવામાં આવી। ત્યારબાદ ત્યાં બેઠેલા ટોળા સાથે બબાલ થઈને આ બબાલ છે તે હત્યામાં પરિણમી। આ ઘટનામાં જે બંને યુવક છે તેમના મૃત્યુથી પીડિત પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। પરિવારનું હૈયાફાટ રુદન સામે આવ્યું છે અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પીડિત પરિવારે કરી છે। આ ઘટના બાદ હવે પોલીસે આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।